ઓકે મિત્રો, આજે આપણે નવમા પ્રકરણના ચોથા લેક્ચર તરફ આગળ વધીએ તો સૌથી પહેલી વાત તો એ કે આપણે સમઘટકતા સમજતા હતા. એમાં તમે લોકો અવકાશીય સમઘટકતાનો કાલે અભ્યાસ કર્યો કે ભાઈ અવકાશીય સમઘટકતા છે બે પ્રકારની હોય, એક ભૌમિતિક સમઘટકતા અને એક પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર પણ સરખા હોય, પણ એની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય અને એને લીધે સિસ અને ટ્રાન્સ અને ફેશિયલ અને મેરિડિયનલ આ પ્રકાર આપણે શીખ્યા. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ક્યારે સિસ અને ટ્રાન્સ હોય અને ક્યારે ફેશિયલ અને મેરિડિયનલ હોય. ખાસ કરીને ML6 પ્રકારના એટલે કે 6 સવર્ગાંક વાળા સંયોજનોમાં તમને આ ખબર હોવી જોઈએ કે ફેશિયલ અને મેરિડિયનલ બે પ્રકારના લિગેન્ડ હોય, ત્રણ હિટ્રોલેપ્ટિકમાં, બરાબર ને? અને સિસ અને ટ્રાન્સમાં 1 ના 2 ને 1 ના 4 હોય ત્યારે. ઓકે, બાકી પહેલામાં તો ML4 એટલે કે 4 સવર્ગાંક વાળામાં તો સિસ અને ટ્રાન્સ જ હોય, એમાં ફેશિયલ અને મેરિડિયનલ આવતું નથી. એટલે આ એક વાત ખાસ તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે પ્રકાશ સમઘટકતા શીખ્યા. પ્રકાશીય સમઘટકતામાં અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર સરખા હોય, અવકાશીય ગોઠવણી પણ સરખી હોય, પણ એ બંને બંધારણ એકબીજાના પ્રતિબિંબીઓ હોય. બંને બંધારણ બધું સરખું, ગોઠવણી પણ સરખી, પણ એ બંને બંધારણ એકબીજાના પ્રતિબિંબીઓ હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય તો એને આપણે શું કહેતા હતા? પ્રકાશીય સમઘટકો કહેતા હતા, બરાબર ને? તો આ વાત આપણે કરી હતી. પણ મેં એક વાત ખાસ કીધી હતી કે ભાઈ પ્રકાશીય સમઘટકોમાં ઓછામાં ઓછો એક દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ. એનાથી વધુ હોય તો વાંધો નહીં, પણ એનાથી ઓછો હોવો જોઈએ નહીં. આની વાત આપણે કરી હતી. હવે આજે જે મારે તમને સમજાવવાનું છે મિત્રો, બંધારણીય સમઘટકતાના પ્રકાર સમજવાના છે. બંધારણીય સમઘટકતાના જે આપણે પ્રકાર સમજીએ એ પણ એકદમ સહેલા છે. આ પ્રશ્ન પૂછ્યા એના કરતા એને અંદર વાંચો તો લગભગ આ સમજાય એવું જ નથી. નાના નાના જ પોઈન્ટ છે, પણ હકીકતમાં બહુ સહેલામાં સહેલા પોઈન્ટ છે. સંકીર્ણ સંયોજનોમાં સામાન્ય ફેરફાર કરવાથી, કારણ કે તમે જ કહો બંધારણીય સમઘટકતા એટલે શું? તો કે જેમાં બંધારણ અલગ હોય. અણુસૂત્ર તો કેવું હોવાનું? સરખું. જેના અણુસૂત્ર સરખા હોય પણ બંધારણીય સૂત્ર અલગ હોય એને મિત્રો બંધારણીય સમઘટકો કહેવાય. તો બંધારણીય સમઘટકો ઉદ્ભવવા માટેના જે કારણો હોય એ કારણો એના પ્રકાર. દાખલા તરીકે સૌથી પહેલો બંધારણીય સમઘટકતાનો પ્રકાર છે, તમે જુઓ તો કયો પ્રકાર છે મિત્રો? બંધન સમઘટકતા. તો બંધન સમઘટકતા કોને કહેવાય એની આપણે વાત કરીએ. સૌથી પહેલા બંધારણીય સમઘટકતાનો પહેલો પ્રકાર બંધન સમઘટકતા. આ બંધન સમઘટકતા અમુક ચોક્કસ લિગેન્ડમાં જ બને. કેવા લિગેન્ડમાં ખબર તમને? જે લિગેન્ડમાં એક કરતા વધુ સંવર્ગ સ્થળ નિર્દેશકો હોય પણ એક સાથે કામ ન કરતા હોય વારાફરતી. દાખલા તરીકે તમને ખબર છે થાયોસાયનાઇડ. થાયોસાયનાઇડમાં સલ્ફર પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય અને ક્યારેક નાઇટ્રોજન કરતો હોય. બસ, તો આવા સંયોજનો તમે બે લખો તો એ એકબીજાના બંધન સમઘટકો કહેવાય. અથવા તો તમને ખબર છે NO2 નાઇટ્રો લખો કે ONO લખો, ટૂંકમાં એક જ અણુસૂત્ર હોય. અણુસૂત્ર તો એનું જ હોવાનું છે, પણ ઇલેક્ટ્રોન સંવર્ગ સ્થળ નિર્દેશક તરીકેનું વર્તન છે ને એ અલગ અલગ પરમાણુ કરતા હોય, તો એને બંધન સમઘટકતા કહેવાય. બાકી બીજો કોઈ બંધન સમઘટકતામાં ફેરફાર નથી. મારે એનું ઉદાહરણ તમને આપવું હોય, આની અંદર આપણને ઉદાહરણ ઘણા બધા લઈ શકીએ. એક ઉદાહરણ તમને આપું. ધારી લો કે હું એમ કહું કે ભાઈ કોબાલ્ટ 5 એમોનિયા અને અહીંયા NO2 લઉં, બરાબર? અહીં મારે કેટલા ક્લોરીનની જરૂર પડશે? 2. શું કામ? તો કે આ +3 છે, આ -1 છે અને આ -2 થાય. ઓકે ને? તો આ તમારી સામે છે. હવે આનું બંધન સમઘટક કોને કહેવાય? તો કે અણુસૂત્ર આનું આ જ છે, CO NH3 5 ટાઈમ. પણ અહીંયા હું શું લખી ખબર? ONO. મતલબ શું થયો મિત્રો? તમને બધાને ખબર છે કે NO2 માં નાઇટ્રોજન સંવર્ગ સ્થળ નિર્દેશક તરીકેનું કામ કરે છે અને અહીંયા કોણ કરે છે? ઓક્સિજન. એટલે આને આપણે શું નામ આપ્યું છે? બંધન સમઘટક. હવે તમે જ વિચારો, બંધન સમઘટકો ફક્ત બે જ જગ્યાએ જોવા મળે, એક નાઇટ્રોમાં અને એક થાયોસાઇડમાં. કારણ કે આ બે વિશિષ્ટ પ્રકારના લિગેન્ડ તરીકે આપણે એનો નિર્દેશ કર્યો. ખ્યાલ આવી ગયો તમને? તો બંધન સમઘટક એટલે શું? તો આપણે વ્યાખ્યા આપીએ તો આમ આપી શકાય
કે જે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પણ એમાં લિગેન્ડ પણ સરખા હોય, પરંતુ એ લિગેન્ડ છે એ લિગેન્ડમાં સંવર્ગ સ્થળ નિર્દેશક જો બદલાતો હોય, સંવર્ગ સ્થળ નિર્દેશક બદલાતો એટલે ઇલેક્ટ્રોનનું દાન કરનાર પરમાણુ જો બદલાઈ જતો હોય તો એને બંધન સમઘટકો કહે છે. અને આ ઉદાહરણ એક બે આપી દેવાના. થાયોસાયનાઇડનું અહીં હું થાયોસાયનાઇડ લખું તો પણ હાલે, કારણ કે થાયોસાયનાઇડનો વીજભાર તો -1 જ છે, એટલે લખીએ કે ગમે ઉદાહરણ તો તમે બનાવી શકો, એની હારે કોઈ પ્રશ્ન નથી. ઓકે, હાલો. ત્યાર પછીનો બીજો પ્રકાર છે સંવર્ગ સમઘટકતા. બીજો પ્રકાર છે, ખાસ કરીને મિત્રો આ નાના પ્રશ્નમાં પૂછાય MCQ માં, ત્યારે તમને એવો પ્રશ્ન પૂછાય કે બે ઉદાહરણ આપી દીધા ને એમ કે આ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે તો એ આવડવું જોઈએ, અથવા તો નામ આપીને કે બંધન નીચેનામાંથી બંધન સમઘટકતા કોણ દર્શાવે છે, અથવા આમાંથી એક બંધારણ આપી દઈને એમ કે આનો બંધન સમઘટક કોણ છે. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે બંધન સમઘટકતા શું કહે છે, એટલે તરત તમને એ જવાબ મળી જશે. બીજો છે સંવર્ગ સમઘટકતા. હવે સંવર્ગ સમઘટકતા કોને કહેવાય એની આપણે વાત કરીએ. બરાબર, એમાં પણ આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ તો એ તમને વધુ ખ્યાલ આવશે. સંવર્ગ સમઘટકતામાં છે ને મિત્રો, જે ધાતુ આયન છે, પહેલી વખત શેમાં જોવા મળી પહેલા કહી દો. મેં તમને ખ્યાલ હોય તો આર્જેન્ટિન એટલે કે સિલ્વરનું છેલ્લે ઉદાહરણ આપ્યું નામ પર, કે જેમાં ધન આયન તરીકે સંવર્ગ આયન હોય અને ઋણ આયન તરીકે સંવર્ગ. સાદો આયન એક પણ ન હોય, પ્રતિ આયન કોઈ ન હોય. ધન આયન બે સંકીર્ણો પરસ્પર એકબીજાને તટસ્થ કરતા હોય અને એવું ઉદાહરણ હોય ને તો જ સંવર્ગ સમઘટકતા હોય, તો જ સંવર્ગ સમઘટકતા હોય, નહીતર ના હોય. દાખલા તરીકે તમને મારે ઉદાહરણ આપવું હોય તો હું આવું ઉદાહરણ આપી શકું. આની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ પહેલા આપું. ધારી લો કે અહીં લો કોબાલ્ટ અને એની સાથે 6 એમાઇન લો, અને એની સાથે બીજું લઉં છું ક્રોમિયમ, અને એની સાથે ઋણાયન તરીકે ગમે લઈ લો, CN લઈ લો. મિત્રો આ જુઓ, બંને સંકીર્ણ આયનો એકબીજાને તટસ્થ કરે. કઈ રીતે જુઓ, કોબાલ્ટ 3 આ તો 0 છે, બરાબર ને, એટલે આના ઉપર વીજભાર કેટલો આવ્યો 3. અહીંયા જુઓ આ 3 અને આ 6, એટલે આના ઉપર વીજભાર કેટલો આવ્યો જોઈ લો 3 અને -3. તો જ્યારે ધન અને ઋણાયન બંને સંકીર્ણ આયન હોય ને તો જ સંવર્ગ સમઘટકતા હોય, નહીતર ન હોય. હવે આપણે સમજીએ સંવર્ગ સમઘટકતામાં શું હોય. તો કે સંવર્ગ સમઘટકતામાં બીજું કાંઈ ન હોય, લિગેન્ડ છે, ધાતુ આયન છે ને એ એકબીજાના લિગેન્ડની અદલા બદલી કરે. એકબીજાના લિગેન્ડની શું કરે છે, અદલા બદલી કરે. પણ એના કરતા હું તો એવું કહું છું કે યાદ એમ રખાય કે ધાતુ અદલા બદલી થાય. કારણ કે લિગેન્ડ અદલા બદલી કરશો તો હું તમને કહું, પહેલા એ લોકોએ જે વ્યાખ્યા આપી એ પ્રમાણે તમને સમજાવું. એ લોકો એમ કે ભાઈ ધાતુ આયન છે ને એ લિગેન્ડની અદલા બદલી કરે. એટલે આ જે કોબાલ્ટ સાથે જે લિગેન્ડ તરીકે એમાઇન હતો ને, હવે એની સાથે આ સાયનાઇડ આવી જાય, અને જે ક્રોમિયમ સાથે જે સાયનાઇડ હતો એની જગ્યાએ કોણ આવી જાય, એમાઇન આવી જાય, એમોનિયા આવી જાય. બરાબર, આમ કરે. પણ જ્યારે તમે જો આમ ધાતુ છે એ લિગેન્ડની અદલા બદલી કરે છે એમ તમે યાદ રાખશો તો તમારે બીજો પ્રોબ્લેમ ઈ થશે કે અણુસૂત્ર લખતી વખતે ધ્યાન રાખવું પડશે. કેમ? તો કે જે કોબાલ્ટ વાળો ભાગ પ્લસ હતો એવો માઈનસ થઈ જાય. જોઈ લો, કારણ કે આ -6 ને આ +3, બરાબર, અને જે પ્લસ વાળો જે માઈનસ વાળો ભાગ હતો એ કેવો થઈ જશે, પ્લસ. એટલે આ રીતે યાદ રાખશો ને તો તમે લખો ને આ રફમાં લખીને પછી તમારે આમ સુધારો કરવો પડશે કે ભાઈ ક્રોમિયમ વાળો ભાગ આગળ, કારણ કે ધન આયન આગળ હોય અને ઋણ આયન હંમેશા પાછળ હોય. એટલે બદલાવીને પછી તમારે આખું આમ ચેન્જ કરવું પડશે. ટૂંકમાં કહીએ તો સંવર્ગ સમઘટકતા એટલે શું, તો કે જ્યારે લિગેન્ડની અદલા બદલી થાય. તમારે કહેવાનું છે કે જે સંકીર્ણ સંયોજનોમાં બે સંવર્ગ આયનો, બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સંવર્ગ આયનો હોય અને આ સંવર્ગ આયનોમાં જ્યારે લિગેન્ડની અદલા બદલી થાય તો જે બંધારણ મળે એ બંને બંધારણ એકબીજાના કેવા કહેવાય, સંવર્ગ સમઘટકો કહેવાય. બરાબર ને? હવે તમે આમાંથી આમાં આવો, લિગેન્ડની અદલા બદલી કરી જુઓ, આ લિગેન્ડ અહીં લઈ લીધો અને પછી તમારે આખું પેલું સંકીર્ણ જ બદલાવવું પડે તો એના કરતા પહેલેથી યાદ રાખીએ કે આ ક્રોમિયમ છે અહીંયા આવી ગયો અને કોબાલ્ટ છે અહીંયા આવી ગયો, એટલે કામ પતી ગયું. સમજી ગયા આખી વાત તમે? આપણે બોલવાનું લિગેન્ડની અદલા બદલી, પણ આપણે આ રીતે પણ કરી શકીએ. ઓકે, તો સંવર્ગ સમઘટકતા કોને કહેવાય? તો શું કહેશો કે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં ધન અને ઋણ
બંને સંકીર્ણ આયનો હોય ત્યારે આ સંકીર્ણ આયનો વચ્ચે જ્યારે લિગેન્ડની અદલાબદલી થાય તો જે સમઘટકતા મળે એને આપણે સવર્ગ સમઘટકતા કહીએ. હવે બીજી વાત મિત્રો કે સવર્ગ સમઘટકતામાં ઘણી બધી વાર પ્રશ્ન થાય. કેવા એ તમને કહું કે ધારી લો કે અહીંયા હું લઉં કોબાલ્ટ અને એની સાથે 6 એમાઇન લઉં તો આ +3 છે એ તમને ખબર છે બરાબર ને? આ +3 છે. ઓકે, આ ખ્યાલ આવી ગયો. હવે બીજું ઉદાહરણ, એમાં હું છે ને નિકલ લઉં અથવા તો કોઈ પણ ક્રોમિયમ લઉં. હાલો આ ક્રોમિયમ જ લઉં. ક્રોમિયમ છે, ધારી લો કે એમાં Cn તો છે પણ 4 જ છે. કેટલા Cn છે? 4. બરાબર. અને આ સ્થિતિમાં તમે શું કરશો? આ સ્થિતિમાં આપણે શું કરવું? કારણ કે મેં તમને એમ કીધું અદલા બદલી કરો, પણ આની પાસે તો 6 લિગેન્ડ છે, 6 ની જરૂર છે, આને 4 જ છે, 4 ની જ જરૂર છે. તો હું થાય ખબર, બેયમાં ઓછા હોય એટલા બધી તો એમ જ કે ને હું તને 6 આપું તું 4 આપ, એમ ન કે ને તું જેટલા આપ એટલા હું આપી, બાકીના પીડ્યા રાખીશ. બરાબર. તો આ સ્થિતિમાં શું કરવાનું? કેટલા લિગેન્ડની અદલા બદલી કરવાની? 4. બધું નહીં કરવું. સમજાયું તમને? પછી વીજભાર જોઈ લેવાનું. પહેલા તમારે લિગેન્ડની અદલા બદલી કરવી એમ જ યાદ રાખજો આ રીતે. પછી તમને ખબર પડી જાય કે ધન ભાગ આગળ ને ઋણ ભાગ પાછળ, એ કઈ બદલાવવા માટે વાર લાગે. સમજાયું તમને? એટલે આપણે એમ જ યાદ રાખવું કે લિગેન્ડ અદલા બદલી કરવી. પણ લિગેન્ડ અદલા બદલી કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે ઓછી સંખ્યામાં હોય એટલા અદલા બદલી થાય, બધા અદલા બદલી થતા નથી. ઓકે, બાકીના એમને શું થશે? પડ્યા રહેશે. બરાબર. બાકીના એમને પડ્યા રહેશે. દાખલા તરીકે આ જે છે આનો ઓક્સિડેશન આનું +2 લો કોબાલ્ટનો, અને આનો તો કે આનો +2 ના -4 એટલે આ -2 થયો. બરાબર ને? આમ થઈ ગયું. હવે હું તમને આનો સંકીર્ણ સવર્ગ સમઘટક લખાવું તો હું આમ લખીશ મિત્રો, આ Cr છે ને આગળ આવી ગયો. અથવા તમે એક વાત યાદ રાખો, પહેલા આમ નામ લખો પછી ભલે બદલાવું પડે, રફમાં લખો કે ભાઈ આ એમોનિયા 6 છે એમાંથી 4 જ એમોનિયા એ પહેલા આપશે. કેમ? તો કે એ સામેથી 4 જ Cn માં આપે છે એટલે. ખ્યાલ આવી ગયો તમને? અને આ 4 એમોનિયા અહીંયા આવી જાય એટલે ક્રોમિયમ પાસે 4 એમોનિયા થઈ ગયા એટલે શું બનશે? NH3. હવે તમે સમજો કે આ +2 હતો એટલે આ +2 વાળો ભાગ છે, આ +2 અને આ -4 એટલે -2 વાળો. પછી તમને અદલાબદલી કરતા તો આવડે જ છે. આ પહેલા લખી નાખવાનું ના ટૂંકમાં કહીએ તો સવર્ગ સમઘટકતા એટલે શું તો યાદ રાખવાનું છે. સરખી સંખ્યામાં લિગેન્ડ ન હોય તો અદલાબદલી કેમ કરવી એ ખાસ સમજવાનું. ઓકે, તો આને મિત્રો સવર્ગ સમઘટકો કહેવાય. હવે હું તમને ત્રીજા પ્રકારના સમઘટક સમજાવું છું, અને ત્રીજા પ્રકારના સમઘટક છે આયનીય સમઘટકતા. ત્રીજી પ્રકારની સમઘટકતા શું છે? અને એક વાત તમને કીધું, આનું છે ને ખાસ સવર્ગ સમઘટકો છે ને એનું જે નીચે નામ અંગ્રેજીમાં આપ્યું ને યાદ રાખજો, કોઓર્ડિનેશન. બરાબર. કારણ કે એ લોકો એ નામે વધુ પૂછે છે. આ ટેક્સ્ટ બુકમાં ગુજરાતી કરવાનું હતું ને NCERT નું, એટલે બધાનું દાબી દીધું. બાકી હકીકતમાં પહેલા ગુજરાતી મીડિયમનું આપણે જે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક હતી એમાં કોઓર્ડિનેશન થી જ એને ઓળખતા હતા. બરાબર. એટલે એક વાત ધ્યાનમાં રાખજો, કોઓર્ડિનેશન પહેલું લિંકેજ આઇસોમર, પછી કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ, અને છેલ્લું છે આયોનાઇઝેશન. બરાબર ને? આઇસોમેરિઝમ. હવે એ આયનીકરણ સમઘટકતા શું છે એની આપણે વાત કરીએ. આ બહુ સિમ્પલ પ્રશ્ન છે. આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા કોને કહેવાય? તો કે જ્યારે સંકીર્ણ આયનને, જ્યારે સંકીર્ણ સંયોજનને પાણીમાં ઓગાળીએ અને એનું આયનીકરણ અલગ અલગ આયનો મળે, એના અલગ અલગ આયનો છૂટા પડે તો એને આયનીકરણ સમઘટકતા કહેવાય. જ્યારે સંકીર્ણ સંયોજનોને પાણીમાં ઓગાળો અને અલગ અલગ આયનીકરણ થાય. તમે ખાલી વિચારો અલગ અલગ આયનીકરણ ક્યારે થાય? તો કે લિગેન્ડ અને બહારનો જે ઓલો પ્રત્યાયન છે એ બંને અદલાબદલી થાય તો. બરાબર ને? હું એક ઉદાહરણ આપીને તમને સમજાવું તો આ વાત આપણે વધુ સરળતાથી સમજી શકીશું મિત્રો. દાખલા તરીકે આની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ તમને કહું. સૌથી પહેલા અહીં આપણે લઈએ, આની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ લઈએ. કોબાલ્ટ, એની સાથે એનો સવર્ગાંક 6 છે એટલે 5 એમોનિયા છે, અને એક શું છે? સલ્ફેટ છે. બરાબર ને? આમ જ છે ને?
આમાં કઈક એની ભૂલ થઈ ગયેલી છે ઉદાહરણમાં, કારણ કે સલ્ફેટ તો દ્વિદંતીય લિગેન્ડ છે, એક દંતીય લિગેન્ડ નથી, એટલે આમાં એની ભૂલ થઈ ગયેલી છે. ખ્યાલ આવી ગયો તમને? પણ મિત્રો આ રીતે આપણે એક કામ કરીએ, આપણે બદલાઈ લઈએ. હું અહીંયા 4 લઉં, આમ લઉં, તો હવે તમને ખબર પડી કે આ દ્વિદંતીય છે, એટલે આ કેટલા બંધ બનાવશે? 2, અને આ સોરી 4, એટલે કેટલા થયા? 6 થઈ ગયા. ઓકે, કોબાલ્ટ નો ઓક્સિડેશન કેટલો છે? +3 છે, બરાબર ને? તો આ +3 છે, આને આપણે હવે આ ઉદાહરણ લો તો એની અંદર મારે તમને ખબર છે બીજા આયન તરીકે શું લેવું પડે? દ્વિદંતીય જ લેવો પડે. એટલે આમાં એ ઉદાહરણમાં જ ભૂલ છે. એના બદલે આપણે એક કામ કરીએ, આખું ઉદાહરણ બદલાવી નાખું. અહીંયા હું ક્લોરીન લઈ લઉં, બરાબર, અને 12 છે ને હું અહીંયા બ્રોમિન લઈ લઉં. ઓકે, હું આ રીતે કરી શકું, અને આની સંખ્યા હું 4 લઈ લઉં, અને આ બબ્બે આમ લઈ શકું. તો અત્યારે તમે જુઓ તો અહીંયા એક બ્રોમિન મારે લેવાનો રહે, કારણ કે વીજભાર ટોટલ આ +3 છે તો આ -3 થઈ ગયો. હવે અત્યારે તમે જુઓ આમાં, તો આનું જો જલીય દ્રાવણ બનાવું, પાણીમાં ઓગાળું, તો શું થશે મિત્રો? તો કે તો આ ધન આયન અને ઋણ આયન તરીકે કોણ છૂટો પડશે? બ્રોમિન. કારણ કે આપણે કીધેલું છે પ્રતિપાયન છે એ સાદો આયન છે, સાદો આયન છે એ પાણીમાં ઓગળે ત્યારે એનું આયનીકરણ થાય, પણ અંદરનો લિગેન્ડ તરીકે જે આયન હોય એ આયનીકરણ થતો નથી. તો આ એક વાત. હવે મિત્રો આનું વિરોધી લઈએ તો તમે જુઓ, હવે ધારી લો કે આનું આ જ બંધારણ, એટલે કે અણુસૂત્ર તો સરખું જ છે, પણ આ બ્રોમિન છે ને એને અંદર લઈ લો. ક્લોરીન 2 હતા, એક અંદર રાખું, અને એક બ્રોમિન ને અંદર લઈ લો, એની બદલે ક્લોરીન ને બહાર કાઢી નાખો. હવે જો આના જલીય દ્રાવણ બનાવીશ તો એમાંથી મને જે આયન મળશે એ કેવો મળશે? ક્લોરીન. બસ, તો આવા સંયોજનોને, આવા સંકીર્ણ સંયોજનોને શું કહેવાય? આયનીકરણ સમઘટકતા. ખ્યાલ આવી ગયો? તો આયનીકરણ સમઘટકતામાં મિત્રો અણુસૂત્ર તો સરખા જ છે. આમાં જેટલા એમોનિયા, કોબાલ્ટ, ક્લોરીન અને બ્રોમિન છે એ જ આમાં છે, કઈ ફેર નથી. કઈ ફેર છે આમાં? નહીં. પણ શું તફાવત છે? તો શું કહેશો તમે? કે એનું આયનીકરણ કરીએ ત્યારે એમાંથી આયનો છે એ અલગ અલગ છૂટા પડે, કારણ કે બહારનો જે પ્રતિપાયન છે એ બદલાઈ ગયો છે, બરાબર ને? તો આવા સંકીર્ણ તમે જુઓ તો એને એકબીજાના કેવા સમઘટકો કહેવાય? આયનીકરણ સમઘટકો. ઓકે, તો આ 3 પ્રકાર છે, ખાસ યાદ રાખજો. પહેલો બંધન સમઘટક. બંધન સમઘટકમાં થાયોસાયનાઇડમાં અને બીજે ક્યાં રાખવું પડશે? નાઇટ્રો, બરાબર ને? પછી સવર્ગ સમઘટકતા કોને કહેવાય એ વાત કરી, કોર્ડિનેશન, બરાબર ને? અને પછી શું છે? આયનીકરણ સમઘટક. ઓકે, તો બંધારણીય સમઘટકતાના જે આપણે પ્રકાર હતા એની વાત કરી. આગળ જોઈએ. બંધારણીય સમઘટકતામાં બંધારણ અલગ હોય, બરાબર ને? અવકાશીય સમઘટકતામાં બંધારણ સરખું હોય, ખાલી ગોઠવણી અલગ હોય, ખાસ યાદ રાખજો. ઓકે, હવે જો ત્યાર પછી દ્રાવક મિશ્રિત સમઘટકતા, છેલ્લી સમઘટકતા છે દ્રાવક મિશ્રિત સમઘટકતા. આ શું કહેવા માંગે છે? તો કે આમાં દ્રાવક મિશ્રિત સમઘટકતા એટલે પાણીના અણુઓ કેટલાય બહાર કાઢી શકે. જ્યારે કોઈ દ્રાવણ બનાવો ત્યારે એનું કેટલા પાણીના અણુઓ છૂટા પાડે? તમને બધાને ખબર છે કે લિગેન્ડ તરીકે પાણીનો અણુ હશે તો એ દૂર થશે નહીં, પણ જો બહારથી સ્ફટિકીય જળ સ્વરૂપે હશે તો એ શું થાય? દૂર થાય. તો એને કહેવાય દ્રાવણ મિશ્રિત સમઘટકતા. બસ, બીજું કાંઈ નથી. જુઓ, જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા, એટલે ખાસ યાદ રાખજો, જલીય દ્રાવણમાં આ પ્રકારની, ટૂંકમાં દ્રાવક તરીકે પાણી હોય ત્યારે આ ઉદાહરણ લાગુ પડે, બરાબર ને? પછી શું કીધું? આ આયનીકરણ સમઘટકતા જેવી જ સમઘટકતા છે, ખાલી ફેર એટલો છે કે ઓલામાં આપણે આયનોની અદલા બહારને અંદર કાઢતા હતા, અહીંયા પાણીની અંદર અને બહાર લેવાનો છે. જલીયકરણ થાય ત્યારે કેટલા પાણીના અણુઓ છૂટા પાડી શકે એ જ વાત અહીંયા જે તમને કીધું છે તમને રિપીટ કરી દઉં. ક્રોમિયમ સાથે પાણીના 6 અણુ લઉં, કારણ કે ક્રોમિયમનો સવર્ગાંક 6 લઉં છું, અને અહીંયા કેટલા ક્લોરીન લઉં ભાઈ? 3 લઉં. ક્રોમિયમ +3 છે એમ માનીને 3 લઈ લો. ઓકે, હવે આનો દ્રાવણ મિશ્રિત સમઘટક કોને કહેવાય? તો કે અત્યારે હું આનું જલીય દ્રાવણ એટલે કે દ્રાવક તરીકે લઉં તો અત્યારે પાણીના કોઈ અણુ એમાંથી છૂટા પડવાના નથી. કેમ? તો કે બધા લિગેન્ડ તરીકે છે.
પણ મિત્રો જો આ જ બંધારણને હું આ રીતે લઉં, અહીંયાથી 2 ક્લોરીન અંદર અથવા 1 ક્લોરીન અંદર લઈ લઉં અને એક પાણીનો અણુ બહાર કાઢી નાખું, કારણ કે મારો નિયમ શું છે, આપણે સૌથી પહેલા સમજ્યા હતા કે દરેક તત્વોનો દ્વિતીયક સંયોજકતા છે એ અચળ છે. ક્રોમિયમની દ્વિતીયક સંયોજકતા મેં 6 લીધી છે, સવર્ગાંક 6 લીધો, 6 લિગેન્ડ સાથે જોડાય તો પછી હવે 6 સાથે જોડવો પડશે, એ તો અચળ છે. એટલે 5 પાણીના અણુ તો 1 ક્લોરીન, હવે તો અહીંયા 12 કેટલા ક્લોરીન વધે? 2, અને એક શું વધે? પાણીનો અણુ બહાર. તો આનું જલીયકરણ કરશે એટલે પાણીનો એક અણુ દૂર થાય કે નહીં? તો બસ આને શું કહેવામાં આવે છે? દ્રાવણ મિશ્રિત સંઘટન. મિત્રો તમે જો આ સંઘટકતાના આયનીકરણમાં કાઈ ફેર છે? ખાલી ફેર એટલો છે કે દ્રાવક મિશ્રિત સમઘટકતામાં પાણીનો અણુ અંદર ને બહાર થાય અને ઓલામાં ઋણ આયન અંદર ને બહાર. ઓકે ને? બાકી કોઈ ફેર નથી. તો બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર આપણે સમજ્યા મિત્રો, આ એક ખાસ તમે ધ્યાનમાં રાખજો. હવે આપણે આગળ વાત કરીએ. હવે ખાસ અગત્યના પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે આ બધું. હવે તમે જુઓ સવર્ગ સંયોજનોના બંધારણ. સવર્ગ સંયોજનો હોય એનું બંધારણ, તમને એવો પ્રશ્ન પૂછાય કે સવર્ગ સંયોજન એમ કે એનું બંધારણ, એનો ભૌમિતિક આકાર, એનો ચુંબકીય ગુણ જણાવો. બરાબર, વિસ્તારથી. તો 3 માર્ક્સનો પ્રશ્ન છે, બહુ સિમ્પલ છે. આપણે કેટલીક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, અને આ એવા દાખલા છે, એટલે દાખલા જેવું છે કે એક ફોર્મેટ, દાખલા તરીકે અવયવના દાખલા આપણે 10માં ગણતા હોય ને, એક ફોર્મેટ તૈયાર કરીએ કે આ રીતનો દાખલો હોય તો પૂર્ણ વર્ગ પદાવલીની રીતે જ ગણવો, એનું ફોર્મેટ નક્કી હોય, ખાલી રકમ બદલાતી હોય. એમ અહીંયા ફોર્મેટ નક્કી છે, ખાલી તત્વ બદલાતો હોય, બાકી કોઈ ફેર ન હોય. ઈ 1 કે 2 કરો ને ત્યાં તમને બધા આવડી જાય. અને ગુણધર્મો તો એટલા સહેલા છે કે તમે જેમ જેમ આગળ જાઓ એમ એમ તમને, એટલે કે આનું ફોર્મેટ યાદ રાખવાનું છે. આ બધા પ્રશ્નો ગોખવાના નથી, અને ગમે તે સંકીર્ણ સંયોજનનું પૂછે તમે જવાબ આપી શકો. પણ એના માટે સૌથી પહેલા હું સવર્ગ સંયોજનોના બંધન, એટલે એનું બંધન સમજવા માટેના 3 જે અગત્યના પ્રશ્નો છે એ તમને કહું. જો શા માટે આ વર્ણનના પ્રશ્ન સિદ્ધાંતમાંથી નીકળેલા આપણે પ્રશ્નો સમજીએ. શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેના નોંધપાત્ર ગુણધર્મો ધરાવે છે? મતલબ બધા તત્વો સવર્ગ સંયોજન બનાવતા નથી, સક્રાંતિ તત્વો જ બનાવે, અને એમાં અમુક નથી બનાવતા. તો શા માટે સવર્ગ સંયોજનો, અમુક તત્વો જ સવર્ગ સંયોજનો બનવા માટેનો ગુણ ધરાવે? પહેલો પ્રશ્ન. બીજું, સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે? દિશાકીય જ હોય, ચોક્કસ દિશાએથી જ બંધ બને, આમ નામ બને નહીં. મતલબ એમાં દિશાની શા માટે જરૂર? આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે, સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક, એટલે કે અલગ પ્રકારની, લાક્ષણિક એટલે અલગ પ્રકારની ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આપણે સવર્ગ સંયોજનોનું બંધારણ સમજવું એ ખાસ અગત્યનું છે. બરાબર. હવે સવર્ગ સંયોજનોનું બંધારણ જુઓ. સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ સમજવા માટે ઘણા અભિગમો રજૂ થયા, એટલે ઘણા નિયમો આવ્યા. એમાં સંયોજકતા બંધન સિદ્ધાંત, સંયોજકતા બંધન સિદ્ધાંત, એને શું કહેવાય? VBT એટલે શું? સંયોજકતા બંધન સિદ્ધાંત એટલે શું કહેવાય? વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર. પછી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT, પછી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત LFT, અને આણ્વીય કક્ષકવાદ MOT. એ બધાના નામ છે એ રીતે. બરાબર. સ્ફટિક ક્ષેત્રીય સિદ્ધાંતનો સ્ફટિક ક્ષેત્રીય સિદ્ધાંત જ છે. બરાબર. ક્ષ કિરણ, એક્સ-રે ક્ષેત્ર, પછી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ઉપરથી શબ્દ આવેલો છે. તો પછી લિગેન્ડ એટલે L ઉપરથી લીધેલો છે, ક્ષેત્ર એટલે ફિલ્ડ, એવું થાય ને, એટલે LFT, અને આણ્વીય કક્ષક સિદ્ધાંત એટલે MOT, મોલેક્યુલર ઓર્બિટ થિયરી. તો આ 4 સિદ્ધાંતો મિત્રો છે, એમાં ખાસ કરીને VBT અને CFT નો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એમાં અત્યારે હું તમને VBT સિદ્ધાંત ઉપરથી આગળ લઈ જવાનો છું. સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી. હવે વેલેન્સ બોન્ડ થિયરી છે એ પહેલા જુઓ, જે હું તમને અગાઉ કહી ચૂક્યો છું એ જ કોષ્ટક એને આપ્યો છે, એટલે એમાં મારે બહુ આગળ જવાની જરૂર નથી. આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા આયન લિગેન્ડની અસર હેઠળ તેની DS અને P કક્ષકોનું સંકરણ કરે છે, અને જે સંકરણ કરે એને આધારે એ શું કરે છે? સંકરણ કરે એને આધારે આકાર નક્કી થાય. જો અહીંયા આપ્યું ભાઈ કે સવર્ગાંક 4 હોય
અને જો sp3 સંકરણ હોય તો કેવો આકાર આ તમે તમને કહી દીધું છે પછી 4 હોય પણ dsp2 હોય તો dsp2 ક્યારે આવે એ બધું હું તમને સમજાવીશ પછી 5 હોય અને sp3d હોય તો અને 6 હોય અને sp3d2 હોય કે d2sp3 હોય આકાર સરખો છે એક ખાલી 4 માં ધ્યાન રાખવાનું છે બાકી 6 હોય ત્યારે આગળની d હશે તો d2sp3 કહેવાય અને પાછળની d હશે તો sp3d કહેવાય આકાર તો એક સરખો છે હવે મિત્રો આપણે આનું ઉદાહરણ સમજીએ તો એ આખો પોઈન્ટ તમને ખ્યાલ આવશે બરાબર હું તમને એક આનું ફોર્મેટ સમજાવું કે ક્યારે અને કઈ સ્થિતિમાં આપણે આ લાગુ પાડવું અને ખાસ કરીને તો સૌથી પહેલા તમારે એ સમજવાનું છે કે આમાં કેટલાક આયનો છે ને જેને પ્રબળ લિગેન્ડ કહેવાય છે અને પ્રબળ લિગેન્ડ હોય ને મિત્રો બરાબર એ તમને કહું કે આ પ્રબળ લિગેન્ડ છે ખાસ યાદ રાખજો આ તમારે લખવું હોય તો લખી નાખજો એક એમોનિયા એક ઇથેન 1,2 ડાયમાઇન એક સાયનાઇડ અને એક કાર્બન મોનોક્સાઇડ આ 4 પ્રબળ લિગેન્ડ કહેવાય એમોનિયા પછી ઇથેન 1,2 ડાયમાઇન EN જેને કહીએ છીએ પછી સાયનાઇડ CN અને કાર્બન મોનોક્સાઇડ CO જેને આપણે કાર્બોનિલ આ 4 પ્રબળ લિગેન્ડ છે હવે પ્રબળ લિગેન્ડ જે ધાતુ ઉપર કેવી ઇફેક્ટ કરે એ મારે તમને સમજાવવાનું છે અને નિર્બળ લિગેન્ડ હોય તો કેવી ના કરી શકે એ તમને કહેવાનું છે બરાબર પ્રબળ અને નિર્બળ લિગેન્ડ કઈ રીતે કામ કરે છે તમે જમવા બેસો ત્યારે તમને પીરસવામાં આવે છે કે તમારી રીતે લઈ લેવાનું દાદા પીરસવા વાળા હોય ને એ ઘણી બધી વાર આપણે જમતા હોય તો તમને ખબર છે અમુક પીરસવા વાળા ને જેનાથી આમ એ જમાડતો હોય એ તો ખાલી એમ તો મહેનત જ કરતો હોય તો કે સારી વાત છે પણ એ આવતો હોય ને એમ એવી રીતે રોપ કરતો હોય કે આપણી માટે લેવી જાય જોતી છે તો કે અથવા તો આપણે આમ અને ખાસ કરીને બોર્ડિંગમાં એમાં અમે તો બોર્ડિંગમાં ભણ્યા છીએ મોટો થયા એટલે ખબર હોય કે પીરસવા વાળા આવે ને થાળી આપણે સાફ કરતા હોય ને હવે તારે લેવો એટલે ને તારે કાંઈ નહીં એમ તો એક આપવા આવીને લે નહીં એમ અને ઘણા હોય એવા થાળી સાફ કરવા આવીને તો એ ઊભો હોય કાંઈ ન હોય તો લિગેન્ડનું એવું પ્રબળ લિગેન્ડ હોય ને ઇલેક્ટ્રોન તો આપવાના છે એ તો ધાતુ હોય ને ઇલેક્ટ્રોન આપે એટલે પ્રબળ લિગેન્ડ હોય ને તો હું આપવા આવું છું તારું બધું સાફ કરી નાખજે હું આવું અને ઓલા નિર્બળ હોય આવે એ કે ભાઈ ક્યાં મૂકવા કે ત્યાં મૂકી દો એમ નો કે આમ તે ગોઠવું કેમ નહીં તારું હું તારા મારા ઇલેક્ટ્રોન આપું છું એને વ્યવસ્થિત જગ્યા મળવી જોઈએ એવું કઈ નહીં જ્યાં મન ફાવે ત્યાં મૂકી દે તો પ્રબળ ને નિર્બળ લિગેન્ડમાં આવું છે એટલે આપણે ખાસ યાદ રાખીએ કાર્બન મોનોક્સાઇડ સાયનાઇડ એમોનિયા આ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે હું તમને આ સમજાવું એટલે તમને આગળ ખ્યાલ આવશે સૌથી પહેલા આપણે પ્રબળની પણ નિર્બળ લિગેન્ડથી શરૂઆત કરીએ અને આની અંદર જે ઉદાહરણ આપ્યા છે એ સમજવાને બદલે આપણે એમાં જો ઘણા બધા ઉદાહરણ આપ્યા તો એને આપણે ધ્યાનમાં લઈએ નહીતર પછી આપણી રીતે એકાદ ઉદાહરણ લઈએ અહીંયા જે મિત્રો ઉદાહરણ આપ્યા છે એમોનિયાનું એ પહેલા હું તમને એક એ ઉદાહરણ પ્રબળ લિગેન્ડનું સમજાવું અને પછી નિર્બળ લિગેન્ડનું સમજાવું બરાબર પણ બને ત્યાં સુધી એવું આપણે કરીએ કે એક સરખું રહે હું તમને 2 થી 3 ઉદાહરણ સમજાવીશ હાલ સૌથી પહેલા તમને સમજાવું છું નિકલ ટેટ્રા સાયનાઇડ આમ તો આમ નો મારે બોલાય મારે શું બોલવું જોઈએ ટેટ્રા સાયનાઇડો ટેટ્રા સાયનાઇડો પછી નિકલેટ નિકલેટ બરાબર ને ઓકે આ મારે છે ને આ આયન ને સંકીર્ણ આયન ને તમને ગોઠવણી કરતા શીખવાડું હા મને ખ્યાલ છે કે આ સંકીર્ણ આયન ઋણ છે તો એનો પ્રતિ આયન ધન હશે પણ આ ધન આયન નું મારા માટે કોઈ મહત્વ નથી એટલે હું નથી હવે આવો પ્રશ્નની શરૂઆત ક્યાંથી તમને આવો પ્રશ્ન પૂછશે આ બંધારણ આવું આપે એમ કે નું બંધારણ એનો ચુંબકીય ગુણ એનો ભૌમિતિક આકાર તમે ઇલેક્ટ્રોન રચના દ્વારા સમજાવો તો તમારે શું કરવાનું છે 3 માર્કનો પ્રશ્ન પૂછાય મિત્રો સૌથી પહેલા શરૂઆત કરવાની છે આનું IUPAC નામ આપવાનું પહેલા એનું ઓળખ આપી આપણે તો સૌથી પહેલી વાત તમને કરું આનું IUPAC નામ અહીં લખીએ કે નું IUPAC નામ
હું ટૂંકમાં લખું છું ભાઈ, તમારે આખું વિસ્તારથી લખવાનું કે NiCN4 -2 નું IUPAC નામ. હું તો આમને લખું ને IUPAC નામ છે શું છે ભાઈ? કહો તો ટેટ્રા સાયનાઇડો નિકલેટ અને 2 પછી નિયમ પ્રમાણે પાછળ આયન એનો IUPAC નામ આ છે. બરાબર, સૌથી પહેલા આપણે પછી બીજો પ્રશ્ન કે આ બધું દેખાય જ છે. બીજો પ્રશ્ન છે કે નિકલની નો સવર્ગાંક કેટલો છે? તો તમે જો નિકલની ફરતે કેટલા લિગેન્ડ છે? 4. તો અહીં હું લખું કે નિકલની ફરતે, પછી જો આખું વાક્ય હું નથી લખતો, તમારે લખવાનું કે અહીં નિકલ સાથે 4 CN લિગેન્ડ જોડાયેલા છે, તેથી એનો સવર્ગાંક 4 છે. તો હું અહીં ટૂંકમાં લખું કે નિકલ +2 નો સવર્ગાંક, આ પાછો +2 છે એમ જ લખાયો, નિકલ ની લખવાનું ખાલી, સવર્ગાંક 4 છે. આ બીજો પ્રશ્ન. ઓકે, હવે આગળ આપણે જોઈએ, જો એનો સવર્ગાંક 4 હોય તો પછીનો પ્રશ્ન શું આવશે? તો કે પછીની વાત એ આવશે કે નિકલની ઇલેક્ટ્રોન રચના કેવી છે. બરાબર, એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? અહીં લખું કે નિકલ ધાતુની ઇલેક્ટ્રોન રચના. બોલો તો નિકલનો પરમાણુ ક્રમાંક બોલો. 27 આર્ગોન 18 ફોરેસ 2 અને 3D આમ છે ભાઈ. હવે તમારે નિકલ પ્લસ ની ઇલેક્ટ્રોન રચના લખવાની, +2 ની. આર્ગોન 18 પછી ફોરેસ 0 અને 3D. હવે તમે જુઓ તો નિકલમાં અત્યારે 8 ઇલેક્ટ્રોન ડી માં છે. એ 8 ઇલેક્ટ્રોન કેમ ગોઠવાયેલા છે? તો કે સૌથી પહેલા બધામાં એક એક હોય અને પછી યુગ્મીકરણ થાય. બરાબર ને? એટલે 3 યુગ્મ હશે અને 2 અયુગ્મ, અને s કક્ષક ખાલી છે. ઓકે, પછી આના પછી કઈ કક્ષક આવે? p. p એ ખાલી જ હોય ને, s ખાલી છે, એ લખી નાખવાનું. કારણ કે 4 સવર્ગાંક છે એટલે 4 કક્ષકો ખાલી. હવે એટલું લખ્યા પછી એક વચ્ચે વાક્ય આવશે. શું? તો કે અહીં આ ખાસ અગત્યનું વાક્ય છે. અહીં Ni+2 સાથે 4 પ્રબળ લિગેન્ડ, આ ખાસ સાયનાઇડ પ્રબળ છે, પ્રબળ લિગેન્ડ CN- જોડાયેલ છે. તેથી આ સૌથી અગત્યનો હોય. પ્રબળ કે નિર્બળ લિગેન્ડમાં આ વાત જ ધ્યાનમાં રાખવાની, બાકી કાઈ નહીં. નિકલ સાથે 4 પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે, તેથી નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચનામાં શું થાય? તો કે યુગ્મીકરણ થાય છે. યુગ્મીકરણ થાય એટલે કે ફેર ગોઠવણી થાય છે. આપણી રીતે કેવું છે? ફેર ગોઠવણી. મેં તમને હમણાં ન કીધું કે પ્રબળ લિગેન્ડ આવશે એટલે નિકલ ને પહેલા ઓર્ડર આપશે, હું ઇલેક્ટ્રોન આપવા આવું છું, પણ તારા ઇલેક્ટ્રોન